છોટાઉદેપુર પલાસદા કેસમાં નવો ધડાકો, હવે ડુંગરસિંહભાઈનો કાઉન્ટર અટેક। છોટાઉદેપુર જિલ્લામાંથી આ ક્ષણની સૌથી મોટી, સૌથી ગરમ અને રાજકીય ગલીઓ સુધી ચર્ચાથી ખબર। પલાસદા ગામના વિવાદાસ્પદ કેસમાં હવે આવ્યો છે જોરદાર નવો વળાંક। અગાઉ યુવક પર હુમલો, રાજકીય રંજીશ અને આપને વોટ મુદ્દે મારામારીના આક્ષેપો થયા હતા, પણ હવે સામા પક્ષના રાઠવા ડુંગરસિંહ કાગડિયાભાઈ સીધા પહોંચ્યા છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન અને ત્યાં કરી છે લેખિત રજૂઆત। હા દર્શક મિત્રો, હવે આ કેસમાં શરૂ થઈ ગયો છે આક્ષેપોનો કાઉન્ટર અટેક। ડુંગરસિંહભાઈના જણાવ્યા મુજબ ઘટનાના દિવસે રસિકભાઈ તેરસિંહભાઈ મોટરસાઇકલ લઈને બેફોર્મ ઝડપે આવ્યા અને સીધી ટક્કર મારી, બાદમાં ત્યાંથી નાસી જવાની કોશિશ કરી। ડુંગરસિંહભાઈનો દાવો છે કે તેમણે રસિકભાઈને રોકાવા માટે બોલાવ્યા, પણ તેઓ ઊભા રહ્યા નહોતા। હવે સૌથી મોટો આક્ષેપ તો એ છે કે રસિકભાઈ તે સમયે દારૂના નશામાં હતા અને પોતાના બચાવ માટે ઉલટી પોલીસ સ્ટેશનમાં ખોટી રજૂઆત કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ડુંગરસિંહભાઈએ વધુમાં કહ્યું છે કે ઘટના સ્થળે 4 લોકો નહોતા જ, ફક્ત તેઓ એકલા જ હાજર હતા। રાજકીય રંગ ચડાવી આખા મામલાને ખોટી દિશામાં ધકેલવાનો પ્રયાસ થયો હોવાનો પણ આક્ષેપ। હવે પલાસદા ગામનો આ વિવાદ ગામની સીમા પાર કરીને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે। એક તરફ પહેલાની રજૂઆત, બીજી તરફ હવે કાઉન્ટર રજૂઆત, અને વચ્ચે ઊભું થયો છે સૌથી મોટો સવાલ, સત્ય કોણ બોલે છે, ખોટું કોણ બોલે છે અને કાયદો આખરે કોની તરફ વળશે? હાલ બંને પક્ષોની રજૂઆતો બાદ પોલીસ તપાસની માંગ તેજ બની છે। હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ કયો ધડાકેદાર વળાંક આવે છે। રોડ પર ચાલતો જતો હતો તો રસિક તેરસિંહ દારૂ પીને આવ્યો, મને ગાડી ચડાવી દીધી। ગાડી ચડાવીને પગે મારે ઈજા થઈ, તો એ ગાડી ચડાવીને એ પછી ગાડી મેકીને એની જાતે નાહ્યો અને આમ આદમીએ વોટ આલ્યો એમ કરીને મારી પર ફરિયાદી આવી, પણ એવું નથી, એ જાતે મને છે ને ગાડી ચડાવી છે અને મારી પર એ હજુ ઉપરથી ફરિયાદી કરી। તે એ જાતે બુટલેગર છે, તું બુટલેગર બરાબર પીને મને ગાડી ચડાવી અને તે આમ આદમીની વાત જ કાં આવે? આ ગાડી ચડાવી તેની વાત છે, રાજકીય લેવલની વાત જ નથી। અને મારી પર રાજકીય લેવલનું દબાણ કરી મને એ ફરિયાદી મારી પર કરી, તદ્દન ખોટી છે અને મને ઈજા થયેલી છે અને બધા જોઈ લેજો કે કેવી ઈજા થયેલી છે। અને આ લોકો ખોટા ટ્રેન્ડ કરે કે રાજકીય લેવલ નથી, મને એ ગાડી ઠોકી, રાજકીય લેવલની વાતે નહીં હતી। એ બી એકલો હતો, મેં બી એકલો હતો અને મેં ત્યાં બીજ જોવા જતેલો કે કેવું કામ ચાલે, તો ત્યાં મને ગાડી ઠોકી। બાકી કોઈ બીજો મારા 4 માણસ કોઈ હોતા નહીં, એ એકલો ને મેં એકલો, કોઈ બીજા માણસો નથી હોતા। અને આ ટ્રેન બનાવીને મારી પર ફરિયાદી કરી, પણ એવું નથી, એ પહેલો મને ગાડી ઠોકી, તો મેં હજુ ગાડી નહીં ઠોકી, ગામનો છે એમ કરી કંઈ નહીં કરી, તે મારી પર ફરિયાદી કરી, એ તદ્દન ખોટું છે। શું નામ તમારું? મારું ડુંગરસિંહભાઈ કાગડિયાભાઈ રાઠવા, ગામ પલાસદુ। પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને 1 સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ રઝા, છોટાઉદેપુર। ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे।